વનરાજસિંહ ચનુભા જાડેજા, ચાપાબેરજાના સ્થાનિક ખેડૂત છું હું. સાહેબ, આજે પીજીવીસીએલની તાનાશાહી અને સરકારની તાનાશાહી વચ્ચે અમે લોકો આજે નાયબ એન્જિનિયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે ખેડૂતના પાવર મુદ્દે ખેડૂતને પાવર મળતો નથી. મળે છે તો કટકે કટકે આવે છે, કટકે કટકે આવતા ખેડૂતને પૂરું પિયત થતું નથી. ખેડૂતનો પ્રશ્ન ફક્ત 20 દિવસનો છે. 20 દિવસની અંદર જો રેગ્યુલર પાવર આપે તો ખેત પેદાશ થાય. તમને ખબર છે આજ વખતે આપણે જામનગર તાલુકાની અંદર ખૂબ ઓછો વરસાદ છે, પાણી છે, પણ ખેડૂત પાવરના વાકે અત્યારે એનું કોઈ પણ પાક ઉત્પાદન કરી નથી શકતો. એટલે અમે એન્જિનિયર સાહેબને અને સરકારશ્રીને પણ તમારા મીડિયાના મિત્રો દ્વારા અમે અનુરોધ કરવા માગીએ છીએ કે અમને પૂરો પાવર મળે. ફક્ત 20 દિવસની 160 કલાક જ પાવર જોઈએ છે. અમે તો છેલ્લે મેં એન્જિનિયર સાહેબને એ કીધું કે આ ખેડૂત છે ને તમને આજીજી અને તમારા પગ પકડવા આવ્યા છે. જો એમ પણ દેતા હોય તો તમને કોઈ તાનાશાહીથી ગભરાવો નહીં. જે હોય અમને જે પૂરો પાવર મળે એવી નમ્ર વિનંતી કરવા આવ્યા છે. કેટલા ગામના ખેડૂતો છે? વાવબેરાજા, ચાપાબેરાજા, મસીતિયા, લાખાબવડ, આ બધા ગામના ખેડૂતો છે. એ બધા ખેડૂતો છે તેને પાવર ઓછો જ મળે છે. અન્ય ફીડરો જે છે એમાં પાવર પૂરો મળે છે. આ ફીડરમાં કેમ એજીમાં કેમ નથી મળતો પૂરો? જે આપણે ધાર એજી કહેવાય છે એના પ્રશ્નના નિકાલ માટે આવ્યો છે. જો કે અમે રજૂઆત કરી છે, સંતોષકારક કહે છે કે મળશે, પણ જો આ મારી રજૂઆતને હવે જો સ્વીકાર્ય નહીં રાખે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે તો અમે ચાલ્યા જ છીએ, પણ ભગતસિંહના માર્ગે પણ ચાલશી અને ધારણા આપશી અને રસ્તા રોકો આંદોલન પણ કરશી.